સમાચાર મહીસાગરથી મળી રહ્યા છે, જ્યાં એક આયુર્વેદની કોલેજ સીલ થતા અનેક એવા વિદ્યાર્થીઓ જેમના ભવિષ્ય પર અત્યારે પ્રશ્નાચિહ્ન છે। અહીંયા ખાસ જે તાલીમી તબીબો છે એમના ભવિષ્યનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે હવે વિદ્યાર્થી સંગઠન એબીવીપી પણ મેદાને આવ્યું। 100 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે આયુર્વેદ યુનિવર્સિટીમાં દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। એબીવીપીના વિદ્યાર્થીઓને એમને સાથે રાખી વીસીની ઓફિસ સામે રામધૂન બોલાવી। ફાઇનાન્સ કંપનીને સીલ કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ હડતાળ છે। વીસીની ગેરહાજરી વચ્ચે એબીવીપીએ આખરી અલ્ટિમેટમ આપી દીધું છે। મહીસાગર સ્થિત એક પ્રાઇવેટ કોલેજ છે અને ફાઇનાન્સ કોઈ કંપની દ્વારા સીલ કરી દેવામાં આવી છે, જેને લઈ 100 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના પ્રશાસન પાસે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેને લઈ 3-4 વખત અનેક વખત રજૂઆત વિદ્યાર્થીઓએ કરી છે, પણ કોઈ પણ યોગ્ય નિર્ણય જે વીસી સાહેબ દ્વારા લેવામાં આવ્યો નથી। જેને લઈ આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લી અડધી કલાકથી રામધૂન બોલાવી રહી છે, પણ વીસી સાહેબ અત્યારે હાજર નથી। આવનારા 5 દિવસની અંદર જો વીસી સાહેબ આ 100 જેટલા વિદ્યાર્થીઓનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે।